જામનગર મહાનગરપાલિકા સામે વકીલોએ ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરી છે। મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને જૂના ડિફરન્સ ટેક્સ બાબતે હેરાનગતિ કરતા હોવાના વકીલો દ્વારા આક્ષેપો કરાયા છે। તો આ મુદ્દે વકીલોએ એકત્ર થઈને લેખિતમાં રજૂઆત કરી અને જવાબદારીપૂર્વક વહીવટ અને યોગ્ય નિકાલની માંગ કરી છે। વકીલોના જણાવ્યા મુજબ કોર્પોરેશન પાસે ઘણીવાર ટેક્સના રેકોર્ડ જ હોતા નથી, છતાં નાગરિકો પાસે ફરીને પુરાવા માંગવામાં આવે છે। આ ઉપરાંત ઓનલાઈન અરજીઓ સ્વીકારવાને બદલે ઓફલાઈન અરજીઓ માટે દબાણ કરવામાં આવે છે અને પછી તેને પણ મળતી નથી કહીને લોકોને પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કરાયા છે। તેમજ રજૂઆત બાદ અધિકારીઓએ આ સમસ્યા દૂર કરવાની ખાતરી આપી છે। આજરોજ અમે તમામ વકીલ મિત્રો જામનગર મહાનગરપાલિકા ખાતે એએમસી સાહેબને મળેલ હતા। અમારી રજૂઆત અનેક સમયથી હતી કે ભાઈ ટેક્સની જે કંઈ બી નામ ટ્રાન્સફરની અરજીઓ હોય તે અરજી તમે દાખલ કરો 2-3 વર્ષ સુધી અરજીઓ નામ ટ્રાન્સફર થતી નથી। અરજીઓ જે છે તમે અરજી જ્યારે બી ઇન્વર્ટ કરાવેલી હોય તો ઇન્વર્ટ કરેલી અરજી તમને મળે નહીં। તમે શાખાની અંદર જાઓ તો વેર વિખેર બધી જ અરજીઓ પડેલી હોય છે। અરજી કોઈ બી સંજોગોની અંદર તમારે નામ ટ્રાન્સફર કરાવી હોય તો એમાં અનેક પૂરતા કરેલી જે પૂરતા કાયદેસર રીતે કાયદાકીય રીતે દેવાની થતી નથી હોતી એવી કાંઈ પૂરતા કરવામાં આવે છે અને અરજી જે છે દફતરે કરી દેવામાં આવે છે। દફતરે કરેલી અરજી રીઓપન કરાવવા માટે થઈને પાછી તમારે નવી અરજી કરવાની। આ અનેક પ્રશ્નો જે કાંઈ બી છે કે તમારા જે કોઈ બી ભાડુત હોય 2018 થી સર્વેયરમાં 2018 થી લઈને સર્વેયરમાં ભાડુત નાખી દીધા છે। જે ટેક્સ રજિસ્ટર નવા બિલો આવ્યા તો એની અંદર ભાડુતોના બિલ ચડાવી દીધા તો એનો ટેક્સ વધારાનો ચડાવવામાં આવ્યો। 2006 પહેલાની ડિમાન્ડ કાઢવામાં આવે છે। 2006 પહેલાની ડિમાન્ડ જે છે 2023ની અંદર નામ ટ્રાન્સફર થયું હોય ત્યારે 2006ની ડિમાન્ડ યાદ ન આવી હોય, પણ જ્યારે 2024 કે 2025ની અંદર નામ ટ્રાન્સફર કરાવવા આવે ત્યારે એમ કે તમારે 2006 પહેલાનો ડિફરન્સ ટેક્સ બાકી છે, 2009 પહેલાનો ડિફરન્સ ટેક્સ બાકી છે। અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ સિસ્ટમથી કામ કરવામાં આવે છે, જેથી અમારા અનેક પ્રશ્નો હતા જે અમે આજે એએમસી સાહેબ રજૂઆત કરેલી છે। અમારા ટેક્સ ઓફિસર જે છે ટોટલ 2 ભાગમાં વહેંચાયેલા હતા। એક ટેક્સ ઓફિસર પાસે પૂરતું કામ થાય, એક ટેક્સ ઓફિસર પાસે આપ જાઓ તો એમ કે ભાઈ આપ અમારો ટાઈમ વેસ્ટ કરો છો। અમે એમનો ટાઈમ બચાવીએ છીએ, ના કે અમે એનો ટાઈમ વેસ્ટ કરીએ છીએ। અનેક અરજદારો જો બધા અરજદારો અહીં આવતા થઈ જશે તો ટેક્સ ઓફિસરની ચેમ્બર નહીં પણ આખું જેએમસી આખું ફૂલ થઈ જાય એટલા અરજદારો ટૂંકમાં અહીં હાજર થશે। એ બધા અરજદારો વતી અમે કામ કરીએ છીએ, તો અમે એના પ્રતિનિધિ છીએ, તો એનો અમારી વસ્તુ જે છે અમારી રજૂઆત જે છે એના માટે એનો અમે ટાઈમ વેસ્ટ કરીએ છીએ એવું એના મનમાં છે। એવા વ્યક્તિને અમે રજૂઆત કરેલી છે ટેક્સ ઓફિસરની નામ ટ્રાન્સફર થાય અથવા તો એક ટેક્સ વોર્ડ કોઈ બી આપવામાં આવે એવી અમારી રજૂઆત હતી। અમારી બધી માંગણીઓને જે છે સ્વીકાર કરવામાં આવેલ છે। હવેથી અમે લોકો બધા વકીલોએ અમે નિર્ણય કરેલ છે કે અમે ઓનલાઈન જ અરજી કરીશું, ઓનલાઈન અરજી કરીને ઓનલાઈન જ અમે જવાબ માગીશું અને ઓનલાઈન જ એનો નિરાકરણ કરશું એવું અમે આજે અમે નિર્ણય કરેલ છે। અમારે એમસી અમને અમારી તમામ રજૂઆતને સ્વીકાર કરી। વકીલ મંડળ દ્વારા મહાનગરપાલિકામાં મિલકત વેરામાં નામ ટ્રાન્સફર અને અન્ય પ્રશ્નો બાબતે આજે રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ છે। આ રજૂઆતના સંદર્ભમાં એ લોકોની નામ ટ્રાન્સફરની અરજીઓ છે એ ઘણા સમયથી પેન્ડિંગ છે અને ઘણા સમય બાદ એ લોકોને જાવક આપવામાં આવે છે, એ પ્રકારની મુખ્ય રજૂઆત હતી। આ મહાનગરપાલિકા દ્વારા નામ ટ્રાન્સફર માટે ઓનલાઈનની સુવિધા છેલ્લા ઘણા સમયથી ડેવલપ કરવામાં આવેલ છે અને આપણે આ બાબતે આ નાણાકીય વર્ષ શરૂ થયું ત્યાર પહેલાં જ એક જાહેર પેઇડ નોટિસ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે અને તમામને ઓનલાઈન નામ ટ્રાન્સફરની અરજી કરવા માટે સૂચિત કરેલ છે। જે લોકોને ઓનલાઈન નામ ટ્રાન્સફર કરતા ના આવડતું હોય તેઓએ જ માત્ર મેન્યુઅલ અરજી કરવી, આ બાબતની જાહેર નોટિસ આપવામાં આવેલ છે। તો હજી ફરીથી દરેકને મારી વિનંતી છે કે આ નામ ટ્રાન્સફર માટે કોઈ પણ જાતની તકલીફ થાય તો ડાયરેક્ટ ટેક્સ ઓફિસર અથવા તો મારો સંપર્ક કરવો અને નામ ટ્રાન્સફર માટેની ઓનલાઈન પ્રક્રિયા જ હાથ ધરવી।